રાજકોટમાં થયેલા કાંડે તક્ષશિલા આગકાંડની ઘટના તાજી કરી। સુરતના ગોજારો તક્ષશિલા આગકાંડ થયો હતો। સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા। સુરતના ગોજારો તક્ષશિલા આગકાંડ થયો હતો। આજે 22 મૃતકોના પરિવારજનો તક્ષશિલા ખાતે ભેગા થયા। રાજકોટની ઘટનાને લઈ સુરતના તક્ષશિલા કાંડ પરિવારજનો એકત્ર થયા। તક્ષશિલામાં તો અમને ન્યાય નથી મળ્યો, પણ રાજકોટમાં બનેલી ઘટનામાં ન્યાય મળે તેવી આશા। તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે આ વખતે તંત્ર જાગે તેવી માંગ ઉઠી। રિપોર્ટ ભરત પટેલ, સુરત। બની છે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, એટલે કે અધિકારીઓના પાપે આ માસૂમ પરિવારોના બાળકો, વડીલો અને અન્યના જે હત્યારાઓ, એટલે અધિકારીઓ હત્યારાઓ છે। પહેલાં તો જ્યારે 5 વર્ષ પહેલાં સુરતમાં આવી જ ઘટના તક્ષશિલા અગ્નિકાંડ બની હોય, એના 5 વર્ષ પૂર્ણ થયા અને બીજા જ દિવસે એટલે કે 24 તારીખે 5 વર્ષ પૂરા થાય છે અને 25 તારીખે આ રાજકોટમાં ઘટના બને છે, તો ફરી તક્ષશિલા અગ્નિકાંડ પુનરાવર્તન આ સરકારના અધિકારીઓ જે બેઠેલા છે એ અધિકારીના ભ્રષ્ટ તંત્રના પાપે આજે અનેક પરિવારોના હત્યાઓ અધિકારીઓ કરેલી છે એ હું સ્પષ્ટ કહીશ। કારણ કે જો જૂની ઘટનાઓ થાય છે છતાં પણ આ ઘટનાને ધ્યાને લઈ અને સિસ્ટમને કોઈ સુધારવું જ ન હોય તો આ સિસ્ટમમાં આ ગુજરાતની જનતા રામ ભરોસે બેઠી છે। એટલે કે આત્મનિર્ભર રોડે નીકળવાથી કોઈ સેફટી આ સરકારના અધિકારીઓ કે સરકારની સિસ્ટમ આપી નથી રહી। આ માનવું જ પડશે દરેક નાગરિકે। કારણ કે રોડ પર નીકળતા હોઈએ તો જે કાંઈ પબ્લિક સેફટીના સાધનો હોય અથવા તો રોડ સેફટીના રસ્તાઓ હોય, આ બાબતે પણ રોડ પર રસ્તા ઉપર નીકળતા પણ લોકોના એક્સિડન્ટ થાય છે। કારણ કે ફૂટપાથ પર પણ દબાણ, તમામ જગ્યાએ આવા દબાણ હોય છે। અન્ય જે કાંઈ ગેમ ઝોન હોય, અન્ય કોઈ પણ જે કાંઈ આ બધી પબ્લિકની સેફટી માટે જે કાંઈ વિકસાવવાનું હોય છે તો આ પોલિસી હોય છે। આ પોલિસીમાં દરેક અધિકારીઓ પોતાના પૈસાની લાલચે આ સિસ્ટમને એટલી ભ્રષ્ટ બનાવી દીધી છે કે શું એ એવું જ વિચારે છે કે પૈસા છે તો પરમેશ્વર છે। આ પૈસા આજે પણ કામ નથી આવવાના અને કાલે પણ કામ નથી આવવાના। આ ફક્ત ને ફક્ત તમારી અય્યાશીઓ માટે કામ આવશે। પરંતુ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે 5 વર્ષથી આ પરિવાર પોતાના બાળકો, જે માસૂમ હત્યારાઓ અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓ જે ષડયંત્રના પાપે આ ગેરકાયદેસરો બાંધકામ કરતા હોય છે અને પોતાની શોર્ટકટ બુદ્ધિનો ઉપયોગ કરી અને આવા પરિવારને, બાળકોને હત્યાઓ કરતા હોય છે। ત્યારે 5 વર્ષ પરિવારો હજુ ન્યાય માટે ઝંખી રહ્યા છે, છતાં એમને ન્યાય નથી મળતો અને આવી ઘટનાઓ વારંવાર પુનરાવર્તન થાય છે। મોરબી હત્યાકાંડ હોય, વડોદરા હોય, જચ્છકાંડ હોય, આવા અનેક કાંડો જો ગણવામાં આવે તો આ કાંડો આપણે ગણી ન શકીએ। આ ગુજરાતમાં દરેક વ્યક્તિએ પોતે જાગૃત બનવું જોઈએ। જ્યારે આવી ઘટના બને ત્યારે આપણે જાગૃત બનીએ તો એ પણ આપણી ભૂલ છે। એટલા માટે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એના માટે આપણે શું કરી શકીએ આ બાબતે તમામે આગેવાની લેવી જોઈએ। તક્ષશિલા આર્કેડ હતું, તેમાં ટ્યુશનમાં જતા હતા મારા ભાઈ બહેન, એમાં આગ લાગી હતી। આગ લાગી પણ આગ છેક 4થા માળે પહોંચી ગઈ તો ફાયર બ્રિગેડવાળા આવ્યા નહોતા અને આવ્યા તો 2 માળની સીડી અને પાણીના બંબા ખાલી લઈને આવ્યા હતા। બરાબર, ફાયર બ્રિગેડનું કામ હોય પાણી લઈને આવવાનું, છાંટવાનું, પણ પાણી પણ નહોતા લાવ્યા, સીડી પણ નહોતા લાવ્યા। બધા છોકરા બળી ગયા ત્યારે પાણી આવ્યું ને સીડી આવી। બરાબર, પછી મરેલાને ઉતાર્યા। જીવતા તો ઉતારે એમ છે નહીં, કારણ કે આપણા અધિકારીઓ પાસે છે નહીં ને પૈસા પાણીના ને કોઈ પણ। ન્યાય માટે હવે અમે બધું છોડી દીધું છે, કારણ કે અમે આવું 5 વર્ષથી કરીએ છીએ। બરાબર, ગુનેગાર કોણ છે એ બધી ખબર જ છે, અધિકારીઓનો જે ગુનો હોય। કારણ કે છોકરાઓ તો ટ્યુશનમાં આવતા હતા, એ લોકો કાંઈ ગુનો કરીને ઉપર નહોતા થયા। બરાબર, અધિકારીઓ જ બધું ગેરકાયદેસર કરીને બનાવ્યું હતું એટલે જ બધું થયું હતું, પણ હજી ખબર નહીં, અધિકારી મળ્યો નથી, ન્યાય નથી મળતો। બરાબર, જે ગુનેગારો છે બધા બહાર રખડે, અમારા હતા એ વયા ગયા।
એને જોઈ રહ્યા અમને અમારો દિવસ યાદ આવ્યો ને, અમે અમારા ભાઈ બહેન ગુમાવ્યા હતા, કઈ રીતે થયું હતું એ તો અમને ખબર હતી બરાબર. બાકી આ તો બધા અધિકારીઓને તો હું 2 મિનિટ આવીને વયું જવાનું, એને કઈ નથી ખબર કે શું કરતા નથી. આ 5-5 વર્ષ થઈ ગયા, હજી અમે ન્યાય માટે લડીએ છીએ. એ લોકો હજી અમને ન્યાય દેવા તૈયાર નથી એમ. તો આ ક્યાં લગી અમે લડીશું એમ. 5 વર્ષ વીતી ગયા, આટલી મોટી ઘટના હતી, હજુ સુધી ન્યાય નથી મળ્યો. શું કહેશો તંત્રને, નેતાઓને, સ્થાનિક નેતાઓને? અમે તો ન્યાયની આશા રાખીએ છીએ. અમને ન્યાય નથી મળ્યો તો એ રાજકોટ વાળાને ક્યાંથી મળવાનો હતો? 5 વર્ષ વીતી ગયા છે તક્ષશિલા અગ્નિકાંડને, શું કહેશો? અમે તો દુઃખની લાગણી અનુભવીએ છીએ. અમને તો આંખમાંથી આંસુ નથી ઓલા રહેતા. તંત્ર તમને શું આશ્વાસન આપ્યું ત્યારે થયું હતું કાંડ ત્યારે તો એ લોકો એમ કહેતા હતા કે અમે તમને કે ન્યાય આપીશું એમ. ન્યાય માટે અમે લડતા હતા, હજી લડીશું અને લડતા રહેશું. હજી રાજકોટની ઘટના પણ તક્ષશિલા જેવી છે, શું કહેશો આ બાબતે?